એક વિષય ગણિત પાઠ 9 એમાં છે પેજ નંબર 110। આજે આપણે ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 110 ભણવાનું છે। એમાં સૂચના છે બાળકો મિત્રો છે। દરેક બાળકના નામમાં સમાયેલ અક્ષર ગણો અને લખો। અહીંયા તમને બાળકો મિત્રોના નામ આપેલા છે, એ આપણે એના અક્ષર ગણવાના છે, અક્ષરની સંખ્યા અને પછી અહીંયા જવાબમાં લખવાની છે। હવે જો શ બ ન મ તો કેટલા અક્ષર થયા? તો કે 1 2 3 અને 4, તો અહીંયા કેટલા આવશે? 4। જો સે ફ તો કેટલા અક્ષર થયા? 1 2 અને 3, તો અહીંયા કેટલા લખવાના? 3। અરુણ તો કેટલા અક્ષર થયા? 1 2 અને 3, તો અહીંયા જવાબમાં આવશે 3। હવે છે મ ન હ ર તો કેટલા અક્ષર થયા? 1 2 3 અને 4, તો અહીંયા આવશે 4। હવે છે જય તો કેટલા અક્ષર થયા? 1 અને 2, તો જવાબમાં આવશે 2। પછી છે પરી તો કેટલા અક્ષર થયા? 1 અને 2, તો અહીંયા જવાબમાં લખવામાં આવશે 2। હવે છે હેમાંગીની તો કેટલા અક્ષર થયા? તો ગણવાના છે 1 2 3 અને 4, તો જવાબમાં આવશે 4। હવે છે મહમદ તો 1 2 3 અને 4 અક્ષર, તો જવાબમાં આવશે 4। પછી છે જયદીપ તો કેટલા અક્ષર થયા? 1 2 3 અને 4, તો જવાબમાં આવશે 4। તમે નામ બોલશો ને એટલે તમને ખબર પડી જ જશે કે આ કેટલા અક્ષર છે, અને અહીંયા તમને ચોખ્ખી રીતે બતાવેલ છે છૂટા છૂટા, એટલે તમને એમના આધારે તરત સમજ પડી જશે કે 4 છે, 3 છે કે 2 અક્ષર છે, તો તમારે એની સંખ્યા અહીંયા લખી દેવાની છે। હવે નીચે આપણને સવાલ આપેલા છે, કેટલા નામમાં 2 અક્ષર આવ્યા? એટલે હવે આપણે જોવાનું છે કે કયા કયા બાળમિત્રોના નામમાં 2 જ અક્ષરના નામ છે, તો આપણે જોવાનું છે। તો આપણે અહીંયા પણ જોઈ શકીએ, પહેલાં અહીંયા જોઈશું તો કે આ જય છે અને પરી છે, એમાં જ તે 2 શબ્દ છે એટલે કે અક્ષર છે। અને અહીંયા પણ તમે જોઈ શકો બગડે 2 ક્યાં કેટલી વાર લખેલા છે? તો કે 1 અને 2, તો અહીંયા જવાબમાં આવશે 2 વાર। હવે કેટલા નામમાં 3 અક્ષર આવ્યા? તો અહીંયા તમે જોશો કયા કયા નામમાં? તો કે જોસેફ, અરુણ, પછી છે કોઈ? તો કે નહીં, તો અહીંયા 3 અહીં જોવાનું, 3 કેટલી વાર છે? તો કે 1 અને 2 વાર, તો અહીંયા આવશે 2। હવે છે કેટલા નામમાં 4 અક્ષર આવ્યા? તો તમારે જોવાનું છે, તો પહેલો શબનમમાં 4 છે, પછી છે મનહરમાં તો કે 2, અહીંયા છે હેમાંગીમાં 3, મોહમ્મદમાં 4 અને જયદીપમાં 5, પછી અહીંયા જોવાનું 4 કેટલી વાર છે? તો કે 1 2 3 4 અને 5 વાર, તો જવાબમાં આવશે 5। મેં તમને અહીંયા બતાવેલા છે શબ્દ અને અંકમાં બંનેમાં તમારે લખવાનું છે આવી રીતે, ગણિતના પાઠ્યપુસ્તકમાં આવી રીતે જ તમારે ભરવાનું છે। હવે છે ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યા? હવે તમારે આ નામની અંદર મ જોવાનો છે, કેટલી વખત મ છે? તો શબનમમાં 1 વાર મ, જોસેફમાં નથી, અરુણમાં નથી, મનહરમાં 2 વાર, જય નથી, પરીમાં નથી, હેમાંગીમાં 3, સોરી આ માં નહીં ગણવાનો, હેમાંગીમાં નહીં ગણવાનો, મોહમ્મદમાં 4 અને 5, જયદીપમાં નથી, તો અહીંયા કેટલી વખત આવ્યા? તો કે 4 વખત, 1 2 3 અને 4 વખત, તો અહીંયા જવાબમાં આવશે 4। હવે છે ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવ્યા? તો તમારે ન ગણવાના છે, તો શબનમમાં 1 વાર, પછી મનહરમાં 1 વાર એટલે 1 ને 1 2 વાર, જય, પરી, હેમાંગીની, મોહમ્મદ, જયદીપ એમાં એકેયમાં નથી, તો કેટલા આવશે? 2 વખત, તો જવાબમાં લખવાનું છે 2 વાર ન આવ્યા। તો આ પેજ નંબર 110 તમારે ગણિતના પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરી દેવાનું રહેશે। અહીંયા આપણો પાઠ 9 પાઠ્યપુસ્તકમાં પૂર્ણ થાય છે। હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું।